જય દ્વારકાધીશ મિત્રો। દ્વારિકાધીશની એવી ગુપ્ત લીલાઓ જેના વિશે ઘણા લોકો જાણતા નથી, પરંતુ જે ભક્ત તેના અર્થને સમજે છે, ભક્તિની અનુભૂતિ બદલાઈ જાય છે। આજે હું તમને એવી બે ખાસ લીલાઓ વિશે જણાવીશ જે માત્ર કથાઓ નથી, પરંતુ આપણા જીવનમાં માટે માર્ગદર્શન છે। આ વાતો સાંભળ્યા પછી કદાચ તમને પણ લાગશે કે ભગવાનની કૃપા ઘણી વખતે દેખાતી નથી, પણ સતત કામ કરતી રહે છે। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે દ્વારિકાધીશની એવી લીલાઓ વિશે વાત કરીશું। આપણને શીખવે છે કે ભગવાન હંમેશા ચમત્કાર કરીને જ મદદ નથી કરતા, ઘણી વખતે તેઓ શાંતિથી આપણા જીવનની દિશાઓ બદલી દેતા હોય છે। આ વિડીયોમાં આપણે 3 બાબતો સમજવાના છીએ। પ્રથમ, ગુપ્ત લીલાઓ સાચો અર્થ શું છે। બીજું, ભગવાન શ્રી કૃષ્ણ 2 પ્રેરણાદાયક લીલાઓ છે। અને ત્રીજું, આ લીલાઓમાં મળતી શીખને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ। લોકો માને છે કે ગુપ્ત લીલા એટલે કોઈ રહસ્ય ચમત્કાર, પરંતુ હકીકતમાં ગુપ્ત લીલાઓનો અર્થ છે ભગવાનનું એવું કાર્ય જે તરત સમજાતું નથી। ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ બને છે જે સમયે તમને દુઃખદાયક લાગે છે, પરંતુ વર્ષો પછી સમજાય છે એ ઘટના તો આપણા માટે આશીર્વાદ બની ગઈ। એ સમયે આપણને સમજાય છે ભગવાન પાછળ માર્ગ બતાવી રહ્યા છીએ। દ્વારિકાધીશની ગુપ્ત લીલાઓ આપણને શીખવે છે કે ભગવાનની યોજના હંમેશા આપણા વિચારો કરતાં મોટી હોય છે, અને ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે। જય દ્વારિકાધીશ। હવે આવો એક એવી લીલા તરફ જે ભક્તિ અને મિત્રતા અને ભગવાનની ગોપનીયતા કૃપાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। સુદામા ખૂબ ગરીબ હતા। ઘરમાં ખાવા માટે પૂરતો અનાજ નહોતો। પત્નીના આગ્રહથી તેઓ પોતાના બાળપણના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા પહોંચ્યા। તેમની પાસે ભેટ તરીકે માત્ર થોડા પૌવા હતા, પરંતુ જ્યારે કૃષ્ણએ સુદામાને જોયા ત્યારે તેઓ રાજસિંહાસન પરથી ઊભા થઈ ગયા, અને ભગવાને પોતાના મિત્ર પગ ધોયા અને પ્રેમથી તેમનું સ્વાગત કર્યું। અને સુદામા ક્યાંય પોતાની ગરીબી ફરિયાદ કરી ન હતી, અને કૃષ્ણએ પણ તેમની કંઈ આપવાની જાહેરાત કરી હતી નહીં। પરંતુ જ્યારે સુદામા ઘરેથી પાછા ફર્યા ત્યારે તેમની ઝૂંપડી મહેલમાં બદલાઈ ગઈ હતી। આ લીલા સૌથી મોટો સંદેશ દ્વારકાધીશનો। ભગવાને મદદ કરી હતી, પરંતુ મદદનો દેખાડો કર્યો નહીં। આજે તો ગુપ્ત લીલા છે। ભગવાનની ઘણી વખત આપણા જીવનમાં કામ કરે છે, પરંતુ એ જ રીતે આપણો અહંકાર પણ વધે નહીં। હવે બીજી એક અદ્ભુત લીલા મહાભારતમાં જ્યારે દ્રૌપદીનું અપમાન કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમણે મદદ માગી, પરંતુ કોઈએ મદદ આવ્યું નહીં। અંતે તેમણે સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાનને કૃષ્ણને પોકાર્યા, અને ત્યારે જ પછી જે થયું તે ઇતિહાસ બની ગયો। ભગવાને દ્રૌપદીની લાજ રાખી। અને આ લીલામાં આપણને શું શીખ મળે? જ્યારે દુનિયામાં બધા રસ્તા બંધ થઈ જાય ને, ત્યારે ભગવાનનો રસ્તો ખુલ્લો રહે છે, પરંતુ કૃપા ત્યારે જ મળે જ્યારે વિશ્વાસ સંપૂર્ણ હોય। પ્રશ્ન એ છે, આ લીલાઓ જીવનમાં કેવી રીતે ઉતારવી? પ્રથમ પગલું, રોજ 3 મિનિટ મૌન બેસો। ભગવાન પાસે કંઈ માગતા પહેલાં પોતાના મનને સાંભળો। તમારી ચિંતા શું છે? તમારો ડર શું છે? તે ભગવાનને સમર્પિત કરો। બીજું પગલું, રોજ એક લીલા વાંચો। ભગવાનની એક નાની વાત પણ જીવન બદલી નાખશે। રોજ માત્ર 5 મિનિટ કોઈ પણ એક લીલા વાંચો અથવા સાંભળો। ત્રીજું પગલું, ધીરજ રાખો। ભગવાનની યોજના ઘણી વખત ધીરે ધીરે કામ કરે છે। દરેક પ્રાર્થનાનો જવાબ તરત જ મળે એવું જરૂરી નથી, પરંતુ વિશ્વાસ રાખનાર ક્યારેય હાર્યો નથી અને પાછો ફરતો નથી। મિત્રો, દ્વારિકાધીશની ગુપ્ત લીલાઓ આપણને એક જ વાત શીખવે છે, ભગવાન હંમેશા આપણા જીવનમાં હાજર હોય છે। ક્યારેક તેઓ માર્ગ બતાવે છે, ક્યારેક તેઓ શક્તિ આપે છે, અને ક્યારેક તો તેઓ મૌન રહીને પણ આપણું રક્ષણ કરે છે। તેથી જીવનમાં મુશ્કેલી આવે ત્યારે નિરાશ ન થવું, કારણ કે કદાચ એ જ ક્ષણે
ભગવાન તમારી માટે કંઈક વધુ સારું તૈયાર કરી રહ્યા હોય. જય શ્રી કૃષ્ણ. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખજો જય દ્વારિકાધીશ. આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક કૃષ્ણ લીલા સાથે મળીશું. જય દ્વારિકાધીશ. જય જય દ્વારિકા.